કેમ છો દર્શક મિત્રો? આજે મને એક ચેલેન્જ મળ્યું છે. આ ચોખા જે પડ્યા છે ને એ ગણવાનું ચેલેન્જ. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. ત્રણે બાઉલમાં ચોખા નાખવાના છે મારે ગણીને. 1 2 3 4 5 6 7 8 9 10. આ તો બહુ જ ટફ છે. આટલા બધા ચોખા હું ક્યારે ગણી રહીશ? આખો દિવસ નીકળી જશે. પણ આ જેટલું ટફ દેખાય છે ને એટલું જ ઈઝી છે આમાંથી નવી નવી વાનગીઓ બનાવવાનું. ક્યારેક સ્પાઇસી, ક્યારેક ક્રિસ્પી અને ક્યારેક ફન. તો આજે આપણે આ રસોડે આવી જ વાનગી બનાવવાના છીએ કારણ કે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે રાઈસ કાર્નિવલ. તો ચાલો એના માટે આપણે આજના શેફને બોલાવી લઈએ, સુરભી વસા. આવો સુરભીબેન. તમને ખબર છે ને આપણે આ રસોડે રાઈસ કાર્નિવલ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. યસ, તો આજે શું સ્પેશિયલ છે? આજે આપણે રાઈસમાંથી બનાવીશું કાલા ચણાનો પુલાવ. અરે વાહ, મતલબ આજે આપણા ગેસ્ટને મજા આવવાની છે, હેલ્થની સાથે ટેસ્ટ પણ. યસ. એના સિવાય બીજી કઈ વાનગીઓ છે? એની સાથે આપણે પ્રોટીન રીચ ચીલા બનાવવાના છીએ. વાવ, મતલબ જે હેલ્થ કોન્શિયસ હશે એમના માટે બી એકદમ બેસ્ટ. યસ, પરફેક્ટલી. અને ત્રીજી વાનગી કઈ છે આપણી આજની? ત્રીજી વાનગી છે કોર્ન પીનટ વડા. અરે વાહ, મતલબ આપણા રાઈસ કાર્નિવલમાં મસ્ત મજાની વાનગીઓ બનાવીને આપણા મહેમાનને આપવાના છીએ. યસ, પણ આ સ્પેશિયલ ત્યારે જ થશે જ્યારે આપણા મહેમાન આવશે. ઓફકોર્સ, બોલાવી લઈએ. ચોક્કસ. તો ચાલો દર્શક મિત્રો, આજના આપણા મહેમાનને બોલાવી લઈએ જે આવ્યા છે બારડોલીથી. નિકિતા સોની અને એમના પરિવારનું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે નિકિતાબેન. થેન્ક યુ. કેવું લાગી રહ્યું છે? બહુ જ સરસ. મજા આવે છે? બહુ જ ડાન્સ કરવાની મજા આવી? બહુ જ મજા આવી. તને મજા આવી? તો આજે તમે કોની સાથે આવ્યા છો? મારા મમ્મી છે, હા, મારા ભાભી છે અને મારી ડોટર છે. તો નિકિતાબેન આ રસોઈ શો તમે કેટલા ટાઈમથી જુઓ છો? હું 4 વર્ષથી જોઉં છું આ રસોઈ. 4 વર્ષથી? મતલબ એટલી બધી વાનગીઓ તમે શીખી હશે હા અને બનાવી પણ હશે. હા. બનાવી છે મમ્મીએ? સાચું? તો નિકિતાબેન તમે વ્યવસાય શું કરો છો? હું હાઉસવાઈફ છું પણ હેલ્ધી કુકિંગના સેશન લઉં છું. અરે વાહ, હેલ્ધી કુકિંગ. મતલબ આ રસોડે તમને મજા આવવાની છે. તો શેફ તમે વાનગીની પ્રિપરેશન કરો. ચોક્કસ. નિકિતાબેન તમને થોડીક જ વારમાં જોઈન કરે. ડન. તો ચાલો દર્શક મિત્રો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાણી મસાલા, સ્વાદના સર્જકો. ચલ, હવે તારું કામ તો પૂરું થયું. હવે તારે અહીંયા રેસીપી જોવા માટે ઊભા રહેવું છે કે જવું છે? શું કરું, જાઉં કે રોકાઉં? જાને તારા ચાર્જિંગ સ્ટેશન ઉપર. ચાલો બાય. બાય. નિકિતાબેન, તમે હેલ્ધી જ વાનગી પ્રિફર કરતા હો છો અને એવી જ વાનગી ઘણી બધી બનાવતા હો છો. તો આજે આપણે આ રસોડે પણ અત્યારે હેલ્ધી વાનગી બનાવી રહ્યા છીએ અને એ છે પ્રોટીન રીચ ચીલા. અરે વાહ. આમ તો તમે પણ ઘણી બધી વખત બનાવ્યા હશે પણ એમાં એક નાનકડો મારો ટ્વિસ્ટ પણ મેં આપેલો છે. તો સૌથી પહેલા તો આપણે ખીરું તૈયાર કરીશું એના માટેનું. હા. હવે આ ખીરું તૈયાર કરવા માટે મેં સૌથી પહેલા મગ લીધેલા છે. 5 કપ જેટલા મગ છે. 5 કપ મગની ફોતરાવાળી દાળ છે. હા. એની સાથે 2 થી 3 ટેબલસ્પૂન ચણાની દાળ લીધેલી છે ઓકે અને 2 ટેબલસ્પૂન અડદની દાળ લીધેલી છે. ઓકે આ ચારનું કોમ્બિનેશન કરેલું છે. ઓકે. તમને તો ખબર જ હશે કે આ દાળનું જે પાણી હોય છે ને, પલાળેલી દાળનું પાણી, એ હા. પણ બહુ જ શક્તિવર્ધક હોય છે. હા. અને આયંબેલમાં જૈનોના આયંબેલ હોય છે, હા. તો જો તમને ખબર હોય તો હા. તો એમાં ખાસ કરીને આ દાળનું પાણી પીરસવામાં આવે છે. હા. અને એ પાણીના કારણે એ પાણી તમને મીઠું પણ બહુ લાગે છે અને એની સાથે સાથે ઠંડુ પણ, શરીરને ઠંડક પણ આપે છે અને શક્તિ પણ આપે છે. હા. એટલે ખાસ મગની ફોતરાવાળી દાળનું પાણી પીરસવામાં આવે છે. અચ્છા. આમાં આપણે એક લીલું મરચું એડ કરી દઈશું તીખાસ માટે. ઓકે. અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હા. સાથે 5 ચમચી હિંગ એડ કરીશું. ઓકે. દાળ છે એટલે વાઈ ન લાગે એટલા માટે હા. આપણે હિંગ લઈ રહ્યા ઓકે. છીએ. અને હવે આપણે ક્રશ કરી લઈશું. ઓકે. ચેક કરી લઈશું. હા. 2 થી 3 ચમચી પાણી એડ કરી લઈશું. ઓકે. ફરીથી પીસી લેવાનું છે. હા. ખીરું તૈયાર થઈ ગયું છે અને બાઉલમાં લઈ લઈશું. ઓકે. તમે કહ્યું કે તમે હેલ્ધી કુકિંગ કરો છો અને તમને બહુ જ ગમે છે, હા. તો પ્રોફેશનલી તમે એમાં શું કરો છો? છોકરાઓને કેવી રીતે વેજીટેબલ્સ ખવડાવી શકીએ છીએ આપણે હમ.
મારું ઓલવેઝ એવું હોય છે કે છોકરાઓ વેજીટેબલ્સ ખાય હા બરાબર છે, સાચી અને વાત છે. હેલ્ધી વેમાં ખાય, હા બીકોઝ છોકરાઓને વેજીસ તો ગમતા જ નથી ના. હોતા. હમ. એટલે મોસ્ટ ઓફ મારો એ જ હોય છે મોટો કે છોકરાઓને વેજીટેબલ્સ છે હેલ્ધી વેમાં હું એમને નવી નવી રેસિપીઝ બનાવીને ખવડાવું છું. અચ્છા, અને તમે શીખવાડો પણ છો ને? હા, હું એટલે શીખવાડું સ્કૂલમાં તમે આવી રીતે નાના હા. બચ્ચાઓને શીખવાડો છો કે મમ્મીઓને પેરેન્ટ્સને શીખવાડું છું. ઓકે, પેરેન્ટ્સને શીખવાડો હા. છો, બહુ જ સરસ. અને અત્યારે તો આમ જોવા જઈએ ને તો બધાને આમ ટેસ્ટી ફૂડ છે, હેલ્ધી પણ ગમે છે, પણ હેલ્ધી સાથે ટેસ્ટી અને હેલ્ધી સમ એક્સટેન્ડ, એટલે થોડો ટાઈમ ગમે પછી એવું થાય કે ના ના, પછી નથી ગમતું. એક જાતની હા. ક્રેવિંગ લાગે અને પછી તમને બ્રેડ ને ચીઝ ને હા. એવું બધું ખાવાની ઈચ્છા થાય. તો તમને ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું કે મારે આવી રીતે હેલ્ધી વાનગીઓ શીખવાડવી છે અને બનાવવી છે? છોકરાઓને કેવું હોય છે કે ઓલવેઝ બસ બ્રેડ નું કંઈ ખાવું હોય છે હા. કે પીઝા ગમે છે. યસ. મારું મોસ્ટ ઓફ એવું હોય છે કે છોકરાઓને કેવી રીતે આપણે બસ હેલ્ધી ખવડાવવું હું. હા હા. એટલે બસ હું ત્યારથી જ એ કરું છું ને મારા ઇન્સ્પિરેશન મારા પપ્પાથી મને મળ્યું ઓહ, હતું. બહુ સરસ કહેવાય. એટલે તમારા પપ્પાએ તમને ઇન્સ્પાયર કર્યા કે તમે કંઈક આવું શીખવાડી શકો છો, આવું કંઈક કરી શકો હા, છો. મારા પપ્પાએ ને એક મારા હસબન્ડ મને બહુ જ સપોર્ટ કરે છે. ગ્રેટ. એમને નવી નવી રેસિપીઝ ખાવાનો બહુ જ શોખ છે. અચ્છા, એટલે એ મને ઓલવેઝ મોટિવેટ કરે છે કે તું આવું કંઈ કર. કંઈક નવું બનાવો, કંઈક નવું પીરસ. હા. એટલે તમે એમાં નવી નવી વાનગી ક્રિએટ કરતા હો. હા. વાહ, સરસ. એમાં ક્યાંય રસોઈ શો તમને હેલ્પ કરે છે ખરો? હા, બહુ અચ્છા. હેલ્પ કરે છે. જો આ ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હા. હવે આની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. હા. ખીરું સરસ તૈયાર થઈ ગયું છે. હવે એના ઉપર આપણે એક ચોપિંગ કરવાનું છે, એ પ્રિપેર કરી લઈએ. ઓકે. 2 ચમચી મેં કેચઅપ લીધેલો છે. હા. એની અંદર 1 ચમચી ગ્રીન ચટણી એડ કરી દઈશ ઓકે. અને મિક્સ કરી લેવાનું છે. ઓકે. તમે કહ્યું એમ કે હેલ્ધી વાનગી તો આપણે બનાવીએ પણ બધાને ભાવે એવી ચોક્કસથી હોવી જોઈએ. હા. તો કંઈક આવા નવા વેરિએશન કરીએ તો બધાને મજા આવતી હોય છે. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હા. તવો સરસ ગરમ થઈ ગયો છે. હા. હવે આપણે ચીલા બનાવી લઈશું. ઓકે. થોડું તેલ લઈશું. જીરો ઓઇલ પણ કરી શકો છો, પણ અત્યારે આપણે થોડું ઓઇલ લઈ રહ્યા છીએ. ઓકે. સરસ રીતે કુક થવા દઈશું. હવે આ જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ આપણે ઉપર લગાવી લઈશું. થોડું કુક થાય ને પછી લગાવવાનું છે. હા. ઉપરથી પનીર છીણી લઈશું. હા. સુગંધ પણ બહુ જ સરસ આવી રહી છે. અરે હવે એના ઉપર આપણે મસાલા સિંગ એડ કરીશું. અરે વાહ. આના કારણે ક્રંચ પણ બહુ સરસ બનશે અને એની સાથે સાથે ટેસ્ટ પણ એકદમ ડિફરન્ટ લાગશે. અચ્છા. આપણે જનરલી ચીલા બનાવતા હોઈએ છીએ, પણ હા. ચીલા એવું જ છે કે બધાને ભાવતા નથી હોતા. ભાવતા. હા. હા, ઉપર પનીર ચીલા પણ કરતા જ હોઈએ છીએ, પણ જો આવું કંઈક આપણે એડ કરશું ને તો એક મસ્ત મજા આવી taste જશે. મળી જશે. હા, આને તમે અધકચરી ક્રશ કરીને પણ એડ કરી શકો છો હા. અને આ રીતે પણ એડ કરી શકો છો. હા. અત્યારે તો આપણે મસાલા સિંગ લઈ રહ્યા છીએ કે એ પણ ઇટસેલ્ફ પોતે શેકેલી છે અને એની સાથે મસાલાવાળી કરેલી છે, અચ્છા. એટલે તળેલી નથી. પણ જો તમને થોડુંક વાંધો ન હોય તો સેવ કે ચવાણું છે હા. એ પણ તમે એ આના પણ ઉપર ટોપિંગમાં લઈ શકો તો પણ બહુ જ મસ્ત લાગે છે. અચ્છા. આનું આપણે રોલ તૈયાર કરી લઈશું. ઓકે. ચીલા સરસ તૈયાર થઈ ગયા છે અને પ્લેટમાં લઈ લઈશું. હા. હવે આ રીતે બીજા ચીલા તૈયાર કરી લઈશું. કટ કરીને સર્વ કરી લઈએ. ઓકે. થોડું પનીર છીણી લઈશું. હા. થોડી કોથમીર, ઉપરથી મસાલા સિંગ મૂકી દઈશું. તૈયાર છે મસ્ત મજાના પ્રોટીન રીચ ચીલા. અત્યારે એને આપણે દહીં સાથે સર્વ કરી રહ્યા છીએ. ઓકે. હેલો સુરભીબેન. હેલો, તું આવી ગયો. જેવી વાનગી તૈયાર થાય ને એટલે તારી હાજરી અચૂક અહીંયા હોય જ. હા, તો અત્યારે એક પ્રશ્ન લઈને આવ્યો છું, પૂછું નિકિતાબેન? હા. એક દિવસ મગ છે ને ચણાની તબિયત પૂછવા ગયો. કેમ, એને શું થયું હતું? એને વાગ્યું તું. કેવી રીતે? ઓલું કે છે ને, ખાલી ચણો વાગે ઘણો. સાચે રસોયો તારા તો પ્રશ્નો જે હોય છે ને અલ્ટિમેટ હોય છે. મગજને સાઈડ ઉપર રાખીએ ને તોય વિચાર નથી આવતો. સાચી વાત કે નહીં? એકદમ સાચી વાત. ઓકે નિકિતાબેન, હવે હું તમારા માટે બીજી વાનગી તૈયાર કરી લઉં, ત્યાં સુધી તમે બેસો. ઓકે.
તો દર્શક મિત્રો, હવે તમે જોઈ લો આજની રસોઈ ટેલ્સ અને બ્રેક પછી આપણે આ રેસીપીનો રિકેપ જોઈશું. કાળા ચણાની ખેતી પ્રાચીન કૃષિ અને ખાદ્ય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે અને એવું માનવામાં આવે છે કે કાળા ચણાની જે ખેતી છે એ 7 થી 9,000 વર્ષ પુરાણી છે, એટલે કે જૂની છે. પ્રાચીન સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એમાં પણ કાળા ચણાના અવશેષો મળ્યા છે. તો એવું માનવામાં આવે છે કે એ સમયે ત્યારે પણ લોકો કાળા ચણાનો ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. અને વૈદિક યુગની વાત કરીએ તો ચણાનું નામ ચણક ઉપરથી આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. અને જો ગુજરાતની વાત કરીએ આપણે તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને એની સાથે ઉત્તર ગુજરાતમાં ચણાની ખેતી બહુ જ સારા એવા પ્રમાણમાં થાય છે. છે ને મજેદાર ચણા વિશેની વાત. હવે જ્યારે પણ તમે ચણા ખાશો ને ત્યારે આ વાત યાદ કરજો અને કહેજો કે આ વાત તમને કેવી લાગી. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. સવારના જો પ્રોટીન વાળો નાસ્તો મળે ને તો ઘરવાળા બધા એકદમ ખુશ થઈ જાય. આપણા મહેમાને આજે તો મસ્ત મજાના પ્રોટીન વાળા ચિલ્લા અહીંયા માણ્યા છે, તો ચલો ફટાફટથી તમે પણ એનો રીકેપ લખી લો. પ્રોટીન રીચ ચિલ્લા બનાવવાની રીત: સૌપ્રથમ પલાળેલા આખા મગ, મગની દાળ, ચણાની દાળ અને અડદની દાળને મિક્સર જારમાં લો. તેમાં લીલું મરચું, મીઠું અને હિંગ ઉમેરીને જરૂર મુજબ પાણી નાખી પીસી લો. તૈયાર ખીરાને એક બાઉલમાં કાઢી લો અને તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરો. એક નાના બાઉલમાં ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી મિક્સ કરીને ટોપિંગ તૈયાર કરો. હવે ગરમ તવા પર ખીરાને ફેલાવીને ચિલ્લા બનાવો. જરૂર મુજબ તેલ મૂકી તેને શેકો. ચિલ્લા થોડા શેકાઈ જાય એટલે તેની ઉપર તૈયાર કરેલું કેચઅપ અને ચટણીનું મિશ્રણ લગાવો. ત્યારબાદ તેના પર છીણેલું પનીર અને મસાલા સિંગ ભભરાવો. હવે ચિલ્લાનો રોલ વાળી લો અને તેને કટ કરી લો. તૈયાર પ્રોટીન રીચ ચિલ્લાને પનીર, કોથમીર અને મસાલા સિંગથી ગાર્નિશ કરી દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે પ્રોટીન રીચ ચિલ્લા. ફિટનેસ અને સ્વાદ જો એક જ પ્લેટમાં મળી જાય તો ઘરનો સ્વાદ અને રેસ્ટોરન્ટ વાળી ફિલિંગનું કોમ્બિનેશન જે બને ને એમાં તો મજા જ પડી જાય. આજે આપણે રાઈસ કાર્નિવલમાં શું બનાવી રહ્યા છીએ? કાળા ચણાનો પુલાવ. ચાલો જોઈએ. સુરભીબેન, આજે આપણે રાઈસ કાર્નિવલમાં કાળા ચણાનો પુલાવ તો બનાવી રહ્યા છીએ, પણ મારે એક સવાલ તમને પૂછવો છે. હવે આ સવાલ શેફને પૂછાય કે નહીં મને ખબર નથી. એકચ્યુઅલી શેફની બધી જ વાનગીઓ ફેવરેટ હોતી હોય છે, સ્પેશિયલી રાઈસમાં. આજે પૂછું છું તમને. જો કે એવું નથી હોતું. એવું છે તો પરફેક્ટ ક્વેશ્ચન છે. તમને રાઈસમાં સૌથી વધારે કઈ વાનગી ગમે? જો બેઝિકલી રાઈસ મને ગમે છે, મને ભાવે છે, એટલે દાળ ભાત મારા ફેવરેટ છે. પણ જો પુલાવની વાત કરીએ ને તો પુલાવમાં થોડુંક ફેન્સી મેક્સિકન પુલાવ મને વધારે ભાવે છે. શું વાત છે, વેરી નાઇસ. હવે બીજો સવાલ પણ એક છે મને કે આપણે અલગ અલગ વાનગીઓમાં અલગ અલગ ટાઈપના ચોખા વપરાતા હોય છે, જેમ કે ખીચડી થઈ ગઈ, પુલાવ થઈ ગયો, બિરયાની થઈ ગઈ, દાળ ભાત થઈ ગયા, તો બધામાં અલગ અલગ જાતના ચોખા વપરાતા હોય છે. તો એ નક્કી કઈ રીતે કરવાનું કે કઈ વાનગીમાં કયા ચોખા વાપરવા? બહુ જ સરસ તે પ્રશ્ન પૂછ્યો છે. આવો ક્વેશ્ચન તમને પણ થતો હશે કે અલગ અલગ વાનગી આપણે બનાવતા હોય તો કયા ચોખા ઉપયોગમાં લેવા. તો હવે આપણે એને જો અલગ કરવું હોય ને કે કઈ વાનગીમાં કયા ચોખા વાપરવા, એના વિશે આપણે જો વિચારવું હોય તો જ્યારે આપણે ભાત બનાવતા હોય, રોજબરોજ બનતો ભાત છે એ ખાવામાં હલકો હોવો જોઈએ અને સાથે આપણે બહુ જ છૂટો નથી ગમતો હોતો, એ વધારે ચડવેલો ગમતો હોય છે. તો ત્યારે તમે જે આપણા કોલમ છે એવા ચોખાનો ઉપયોગ કરી શકો. ગુજરાત 17 જે કહ્યું એનો ઉપયોગ કરી શકો છો. બરાબર. પુલાવ અને બિરયાની એ બંનેમાં પણ ચોખા અલગ અલગ વપરાતા હોય છે. જો પુલાવ આપણે જ્યારે બનાવતા હોય છે ને ત્યારે એનો દાણો તો છૂટો હોય જ છે, પણ જ્યારે બિરયાની બનાવીને ત્યારે એનો દાણો છૂટો પણ હોય છે અને થોડો કડક પણ હોય છે. તો જ્યારે આપણે પુલાવ બનાવતા હોઈએ છીએ ત્યારે બાસમતી ચોખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને જ્યારે આપણે બિરયાની બનાવીએ ત્યારે 999 ચોખા આવતા હોય છે કે જે થોડા ઉબલા ચોખા કહેવાય, કે થોડા તેલિયા ચોખા કે ઉબલા ચોખા કહેવાય, કે જે તમે જ્યારે બોઇલ કરો ને ત્યારે એકદમ ઝડપથી ચડી નથી જતા અને એ તમે ચડવો ને તો લગભગ 75-80% ચડે છે. અને જ્યારે તમે બિરયાની બનાવો ત્યારે બિરયાનીને કેવું આપણે લેયરમાં પણ કુક કરતા હોઈએ છીએ, તો એ એનો જે જ્યુસ છે એ એબ્ઝોર્બ કરે અને એના કારણે બિરયાની બહુ જ સરસ ટેસ્ટી બનતી હોય છે. ઓકે. એના સિવાય પણ હજી આપણે ઇડલી કે ઢોસા જ્યારે બનાવતા હોઈએ ત્યારે પણ આપણે ચોખા પલાળતા હોઈએ છીએ, દાળ ચોખા પલાળીને કરતા હોઈએ છીએ.
તો એમાં જે ચોખા વપરાય છે એ ઉબલા ચોખા વાપરવામાં આવે છે, જે એકદમ નાની સાઈઝના હોય છે. અને એની સાથે એ તેલિયા, એટલે ઉબલા ચોખા એટલે તેલિયા ચોખા પણ કહેવાય, અને જે બાફેલા ચોખા પણ એને આપણે ગુજરાતીમાં એને કહીએ તો એ રીતનું થાય. પણ એ ચોખા અલગ જ આવતા હોય છે, એનો કલર પણ થોડો પીળાશ પડતો હોય છે. અને એ ચોખાનું રિઝલ્ટ બહુ જ સરસ આવે છે જ્યારે આપણે સાઉથ ઇન્ડિયન કોઈ પણ વાનગી બનાવતા હોઈએ ત્યારે. ને ઇવન કણકી, હા, બાસમતીના જ ટુકડા હોય છે ને કણકીમાં? અલગ અલગ હોય. કૃષ્ણ કમોદ જે બ્રાન્ડ આવે છે, એટલે કૃષ્ણ કમોદ કરીને એક ચોખાની જાત આવે છે, એના ટુકડા પણ હોય. જીરાસર ચોખા હોય એની પણ કણકી મળતી હોય છે. એટલે કણકી પણ અલગ અલગ વાનગીમાં વપરાતી હોય છે અને અલગ અલગ ટાઈપની વપરાતી હોય છે. આજે કૃષ્ણ કમોદ ચોખા આપણે જે કહીએ એ રોજબરોજ ખાવામાં પણ બહુ જ સરસ છે. થોડો સુગંધવાળો ભાત કહેવાય બને છે અને એની સાથે થોડો કડક બને છે. અને જીરાસર જે બને છે એ થોડો વધારે સોફ્ટ બને છે અને બહુ વધારે સુગંધવાળો નથી, પણ પચવામાં હલકો ભાત છે. તો આવી રીતે તમારા ઘર પ્રમાણે બધાને કયા ચોખા ભાવે છે, એટલે કે કયો ભાત ભાવે છે, વધારે ગળેલો ભાવે છે કે એકદમ છૂટો હોય એવો ભાવે છે, એ રીતે તમે ડિસાઈડ કરી શકો છો કે તમારા ઘર માટે કયા ચોખા બેસ્ટ છે. ઓકે, બહુ જ સરસ ઇન્ફોર્મેશન આજે મળી છે રાઈસ વિશે. તો આજે આપણે જે કાળા ચણાનો પુલાવ બનાવી રહ્યા છે એમાં આપણે કયા ચોખા વાપરવાના છે? અત્યારે આપણે પુલાવ બનાવી રહ્યા છીએ, એટલે પુલાવ માટે મેં બાસમતી ચોખા વાપર્યા છે. તો તું જોઈ શકે છે કે અત્યારે આ જે ભાત છે એકદમ સરસ છૂટો છે, બરાબર ને? તો આ રીતે એકદમ છૂટા હોય ને એવા ભાત આપણે કુક કરવાના છે. અરે વાહ, તો ચલો આપણે ફટાફટથી વાનગી બનાવવાની શરૂઆત કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા આપણે ફ્લેમ ઓન કરી દઈશું. ઓકે. 3 ચમચી જેટલું તેલ લઈશું, 3 થી 4 ચમચી. હંમેશા જ્યારે પણ આપણે પુલાવ બનાવીએ ને ત્યારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે. કારણ કે જ્યારે પણ આપણે પુલાવ બનાવતા હોઈએ ત્યારે આપણે ઘણીવાર બહારના પુલાવ સાથે આપણા પુલાવની કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે બારે જ્યારે ભાજીપાઉં સાથે આપણે પુલાવ ખાતા હોઈએ ત્યારે એકદમ છૂટો હોય અને બહુ જ ટેસ્ટી લાગતો હોય છે, પણ ઘરે એવો ભાત ક્યારે પણ બનતો નથી હોતો, એવો પુલાવ નથી બનતો હોતો. તો એનું વન ઓફ ધ રીઝન એ હોય છે કે આપણે તેલ બહુ જ ઓછા પ્રમાણમાં ઉપયોગમાં લઈએ છીએ, કારણ કે આપણે એવું થાય કે ના પુલાવમાં થોડું વધારે તેલ નથી યુઝ કરવું, અને ત્યાં એ લોકો બટર વધારે યુઝ કરતા હોય છે. બટર અને તેલ બંને ઇક્વલ સારા એવા પ્રમાણમાં યુઝ કરતા હોય છે. એના કારણે જે ભાત હોય ને એના ઉપર એક સરસ લેયર થઈ જાય છે અને એના કારણે ભાત જે છે ને એકદમ સરસ ખીલેલો છૂટો લાગે છે. અને જ્યારે આપણે ઘરે પુલાવ બનાવીએ ત્યારે ઓછા તેલમાં બનાવતા હોઈએ એટલે મિક્સ કરીએ ને તો ઘણી વાર એવું થાય કે ભેગો થઈ જાય. આપણે હેલ્થ કોન્શિયસ થઈ જઈએ ને. પણ વન્સ ઇન અ વાઇલ ક્યારેક સરસ બનાવી શકાય. અને આ પુલાવ એવી વસ્તુ છે કે કમ્ફર્ટ ઝોનમાં આવે કે કંઈક આપણે બારે જવું છે કે ફટાફટ કંઈ બનાવવું છે તો પુલાવ એકદમ ઈઝી અને ઝડપથી તૈયાર થઈ જતું હોય છે. જીરું એડ કરી દઈશું, 1/2 ચમચી જીરું લઈશું. ઓકે. અત્યારે મેં ચણાને પણ બાફી લીધેલા છે. ચણા, જ્યારે પણ ચણાનો પુલાવ બનાવતા, કોઈ પણ કઠોળ સાથે જ્યારે તમે પુલાવ બનાવતા હો તો તમે એ વસ્તુને બાફી લો, એ વધારે બેટર છે. અલગ અલગ બનતા હોય છે. અત્યારે આપણે ચણા પુલાવ બનાવી રહ્યા છીએ, એના સિવાય છોલે ચણાનો ઉપયોગ કરીને પણ બની શકે છે. ઇવન મગ પુલાવ અને મઠ પુલાવ પણ બને છે કે મગ અને મઠને તમે બાફીને એની સાથે તમે રાઈસ કમ્બાઈન કરીને પણ એનો પણ પુલાવ બનાવી શકો છો, એ પણ બહુ જ સરસ લાગે છે. હવે આ જે કાળા ચણા છે એ આમ તો બહુ જ કડક હોય. તો એને આપણે રાત્રે પલાળી રાખવાના પછી બાફવાના, એવું કઈ એવી પ્રોસિજર? જો ચણા જ્યારે પણ તમે ઉપયોગમાં લ્યો ને ત્યારે એને, જો ઘણીવાર એવું થાય કે ચણાને તમે ટાઈમ હોય તો 7 થી 8 કલાક પલાળો તો સૌથી સરસ રિઝલ્ટ મળતું હોય છે. પણ ઘણીવાર એવું થાય કે આપણે ડિસાઈડ કર્યું સાંજ માટે પુલાવ બનાવવો છે અને 3-4 વાગે આપણે ડિસાઈડ કર્યું કે મારે પુલાવ બનાવવો છે, તો આપણી પાસે એક ઓપ્શન છે કે આ ચણાને તમે પલાળો. પલાળતી વખતે કુકરમાં પલાળો, પલાળતી વખતે ચપટી સોડા એની અંદર એડ કરી દો અને એક વિસલ વગાડી લો. એક વિસલ વગાડી અને એને એની અંદર એઝ ઇટ ઇઝ રહેવા દો અને પછી તમે લગભગ 1.5 થી 2 કલાક પછી 7 થી 8 વિસલ વગાડી લો. તો તરત જ ચણા જે છે એ સરસ બફાઈ જશે અને તૈયાર થઈ જશે. બરાબર છે. તો દર્શક મિત્રો આ ટ્રીક લખીને રાખજો જરૂરથી. જીરું ખીલે એટલે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન હિંગ એડ કરીશું, 1/2 ચમચી હળદર, તમાલપત્ર 2 નંગ, આ એક ટમેટાનું પલ્પ મેં કરેલું છે એ એડ કરી દઈશું. ઓકે. એક ટામેટાનું? હા, એક જ ટમેટું લીધેલું છે. મેં છીણી લીધું છે આ ટમેટું અને એને સરસ રીતે સાંતળી લઈશું. ઓકે. જ્યારે તમે કઠોળ સાથે કોઈ પણ પુલાવ બનાવતા હો ને ત્યારે એની અંદર થોડું ખટાશનું પ્રમાણ સરસ આગળ પડતું રાખશો ને તો એ પુલાવનો સ્વાદ વધારે સરસ લાગે છે. અને આમ જોવા જઈએ ને તો આ ટાઈપનો પુલાવ આપણે રાઈસ ખાતા હોઈએ તો રાઈસમાંથી આપણે કાર્બોહાઈડ્રેટ મળે છે અને ચણા એટલે કોઈ પણ કઠોળ લઈએ તો એમાંથી સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. અને એની અંદર તમે જ્યારે લીંબુ એડ કરો તો
તો એ જે વિટામિન સી છે એ પ્રોટીનને પણ સારી રીતે એબ્સોર્બ કરશે, એટલે તમારા બોડીમાં પ્રોટીન સારી રીતે એબ્સોર્બ થતું હોય છે. તો આ જો કોમ્બિનેશન કરશો તો એકદમ હેલ્ધી અને આમ ફિલિંગ છે કે તમે એક બાઉલ ખાશો તો તમને એવું થશે કે ના મારો સરસ પેટ ભરાઈ ગયું, બરાબર. હોલ મિલ જેવું તમને ફિલિંગ આવશે. જો ટમેટા સરસ સતરાઈ ગયા છે. હવે એની અંદર આપણે બાકીના મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અત્યારે આપણે છોલે મસાલાનો ઉપયોગ કરી રહ્યા છીએ. છોલે મસાલાનો સ્વાદ આ પુલાવમાં બહુ જ સરસ લાગશે. બરાબર. તો 1 ચમચી આપણે છોલે મસાલો લઈશું. એની સાથે 5 ચમચી આપણે કિચન કિંગ મસાલો એડ કરી દઈશું. ઓકે. અડધી ચમચી ધાણા જીરું પાવડર લઈશું. ચપટી જેટલો આમચૂર એડ કરી દઈશું. હવે એની અંદર ચણા ઉમેરી લેવાના છે. 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. ઓકે. પાણી કેમ ઉમેરવાનું? પાણી ઉમેરવાનું રીઝન એ છે કે જેથી કરીને જે મસાલો છે ને એ હા. ચણામાં સરસ એબ્સોર્બ થાય. Okay. અત્યારે તે જોયું તો એનું ટેક્સચર જે છે એકદમ ડ્રાય Dry. હતું, એટલે ચણા ઇટસેલ્ફ ટેસ્ટી નહીં લાગે. હા. આપણે આ કઠોળના પુલાવ નથી ભાવતા એનું રીઝન એવું હોય છે કે જ્યારે આપણે એડ કરતા હોય છે મોટા ભાગે કેવું કરીએ કે આપણે પુલાવ એટલે કે રાઈસ વઘારી હા. લઈએ અને ઉપરથી ચણા એડ કરી હા, દેતા હા. હોઈએ છીએ. તો એના કારણે જ્યારે આપણે ખાઈએ ને ત્યારે આપણે એવું થાય કે ચણા છે એકદમ એટલે કે કોઈ પણ કઠોળ છે એકદમ ફીકું લાગે. હા. અને ઘણીવાર તો એવું જ થાય કે આમ સાઈડમાં આપણે કરી નાખીએ કે વટાણા પણ આપણે આમ ઉપરથી હા. નાખતા હોય તો આમ સાઈડમાં કરી નાખીએ કે નથી ભાવતા. હા. પણ જો આ રીતથી તમે બનાવશો ને તો આ પુલાવ બહુ ટેસ્ટી Okay. બનશે. એટલે પાણી એડ કરવાથી અબ્ઝોર્બ ફટાફટ થશે હા, મસાલા. મસાલા સરસ એબ્ઝોર્બ Okay. થશે. અડધી ચમચી મીઠું એડ કરીશું. મેં ચોખા બાફતી વખતે પણ મીઠું એડ કરેલું છે, એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. થોડા પ્રમાણમાં કોથમીર ઉમેરી લઈશું અને અડધી ચમચી લીંબુનો રસ પણ ઉમેરીશું. ઓકે. અગેન મિક્સ કરી લઈશું. હવે એની અંદર આપણે રાંધેલો ભાત એડ કરી દઈશું. આને આપણે અલગ ફ્લેવર પણ આપી શકીએ ને, મતલબ કે અગર આપણે ડુંગળી પણ નાખીએ હા. એટલે અલગ અલગ આપણે વેજીટેબલ નાખી શકીએ, રાઈટ? આની અંદર હા, જો આપણે ચણાનો પુલાવ બનાવી રહ્યા છીએ હા. એટલે વેજીટેબલમાં તમે ઓનિયન એડ કરી શકો છો, હા. અથવા તો ઝીણા સુધારેલા કેપ્સિકમ એડ કરી શકો હા. છો. ઉપરથી ઝીણા સુધારેલા ટમેટા પણ તમે એડ કરી Okay. શકો છો, એ પણ સરસ લાગશે. એના સિવાય બટેકા છે એ તમારે જો એડ કરવા હોય Okay. તો કરી શકો. બાકી નોર્મલી બહુ જ બધા બીજા વેજીટેબલ સરસ નહીં લાગે એની અંદર. ઓકે. અત્યારે આપણે ફ્લેમ ઓફ કરી દીધી છે અને હળવા હાથે મિક્સ કરી લઈશું. હમ. અને અત્યારે તો આપણે આ પુલાવ જૈન બનાવી રહ્યા છીએ, Oh, એટલે okay. ઓનિયન કે પટેટો કોઈનો પણ યુઝ નથી Okay. કર્યો. બરાબર. જો કોઈ પણ પુલાવ બનાવીએ ને ત્યારે પુલાવનો આવી રીતે દાણો છૂટો પણ હોવો જોઈએ ને એની અંદર રસાંગ પણ રહેવી જોઈએ. ઘણી વખત આપણે એકદમ ડ્રાય પુલાવ બનાવીએ ને તો જ્યારે આપણે ખાતા હોય ને ત્યારે આપણે ડચુરો આવે, એમ થાય કે હા. નથી મજા આવતી. હા. એટલે પુલાવ માટે આપણે જ્યારે પણ ચોખા બાફીએ ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે અરાઉન્ડ 90 to 95% ચડેલા હોવા જોઈએ, કારણ કે એ પછી એડ કર્યા પછી એ કુક નથી કરવાના આપણે Okay. વધારે વાર. બિરયાનીમાં આપણે કુક કરી રહ્યા છીએ કારણ કે લેયર્સ સાથે આપણે કુક હા. કરતા હોય છે, પણ પુલાવમાં આપણે નથી કુક કરતા, એટલા માટે પ્રોપર ચડેલા રાખવાના. હા. 100% નહીં પણ 90 to 95%, Okay. જેથી કરીને દાણો સરસ છૂટો પણ રહે અને સરસ રીતે પુલાવ તૈયાર પણ થઈ જાય. ફ્લેમ ઓફ કરી દઈશું. ઉપરથી થોડી કોથમીર. કલર પણ બહુ મસ્ત આવ્યો છે. તું મને કહેતી હતી કે મને ચણા નથી ભાવતા, બરાબર ને? હવે જોતા એવું લાગે છે કે ભાવશે. હું ટ્રાય કરીશ. અત્યારે જ કરાવું તો તને ટ્રાય. ઓકે. હું ચણા નથી ખાતી સાચે. હે ને, એટલા માટે ટ્રાય કરાવડાવું. બાયુ. બહુ જ ફાઇન છે. સરસ લાગે છે ને? યમી. બહુ જ સરસ. હમ. હું ટ્રાય કરીશ. કરીશ ને? મમ્મીને કહીશ બનાવી આપ. યસ. આ તારા જેવા લોકો માટે જ બનાવેલું છે હા. કે જેને પ્રોટીન રીચ ચણા નથી ભાવતા પણ એ લોકો પ્રોટીન પાવડર ખાય છે. પ્રોટીન પાવડર ખાવાની જરૂર નથી. આ રીતે તમે જો વાનગી બનાવશો ને, તમને પણ કહું કે તમારા દીકરા દીકરી છે એવી ડિમાન્ડ કરતા હશે અને ખાતા પણ હશે, જીમમાં જતા હશે અને પ્રોટીન પાવડરનો ઉપયોગ કરતા હશે, પણ આવી વાનગી જો તમે તમારા રૂટીનમાં લઈ લેશો તો હેલ્ધી પણ છે અને સાથે સાથે પ્રોટીનની જે નીડ છે એ પણ પૂરી થઈ જશે. આની સાથે તમે પનીર પણ એડ કરી શકો છો, ઓકે. ઓર વધારે પ્રોટીન રીચ તમે બનાવી શકો છો. હા, રાઈટ. સુરભીબેન, એક સવાલ બીજો આવ્યો મને. હાજી. આપણે સવારના ભાત બનાવેલા હોય અને અગર બચી ગયા હોય તો એમાંથી પણ આ પુલાવ બની જાય ને? હા, બની શકે છે. એટલે ચોક્કસ એવું તો બની નહીં ને શકે. કે આપણને ફ્રેશ જ ભાત જોઈએ બનાવવા માટે, એટલે ના ના, સવારે બનાવેલા બી ચાલી જાય ને? બેઝિકલી કેવું છે કે જ્યારે પણ તમારે પુલાવ બનાવવો હોય ને તો જો ભાત તમે 2 થી 3 કલાક પહેલા રાંધીને મૂકી દેશો ને તો એ ભાત વધારે સરસ ખીલેલા રહેશે ઓકે. અને ચોંટશે પણ નહીં, ચડી પણ સરસ ગયા હશે અને સ્વાદ પણ બહુ જ સરસ આવશે.
તો બપોરનો ભાત હશે ને એનો પુલાવ વધારે સરસ બનશે. અચ્છા. અને તમે કયા ભાત લીધા છે એના ઉપર છે, પણ સ્ટીલ તોય તમે બપોરના બનાવેલા ભાત સાંજના વાપરશો ને તો થોડા તો છૂટા થઈ જ ગયા હશે, કારણ કે ભાતનો એવો નિયમ છે કે એ પાણી એબ્સોર્બ કરે છે અને ડ્રાયનેસ લાવે છે. ઓકે. એટલે એ ભાત જે છે એ સરસ કોરા પડી જતા હોય છે. ઘણી વખત આપણે એવું પણ થાય કે આપણે પુલાવ બનાવવા માટે ભાતને કૂક કર્યા, છૂટા ભાત આપણે ઘણીવાર રાંધતા હોય છે કે પાણીમાં નાખી અને ચોખા નાખી અને ભાત રાંધવા મૂક્યા અને એ વધારે ઓવરકુક થઈ ગયા, હા, થોડા વધારે 100% જેવા કુક થઈ ગયા અને આપણે એવું થાય કે હવે જેવા મસાલા સાથે મિક્સ કરશું તો એ દાણો છે એ તૂટી જશે. તો ત્યારે શું કરવાનું છે કે કોઈ મોટી થાળી અથવા તો પ્લેટ લેવાની છે ને એમાં એ ચોખા જે છે એટલે બનાવેલો જે ભાત છે એને ફેલાવી દેવાનું છે. ફેલાવીને એને એકદમ ઠંડુ થવા દેવાનું છે 1-8 કલાક સુધી, ને પછી તમે વઘારશો ને તો એકદમ પરફેક્ટ રિઝલ્ટ મળશે. બરાબર. કારણ કે એ વધારાનું પાણી છે એબ્સોર્બ કરી લેશે. બરાબર છે. ઓકે. પુલાવ તૈયાર છે, સર્વ કરી લઈએ. ચોક્કસ. અત્યારે મેં ચણા અને ભાતનું પ્રમાણ એ રીતે લીધેલું છે કે ભાત જે છે એ 1/2 કપ લીધેલા છે અને મેં બાફીને ઓલમોસ્ટ ડબલ થઈ જતા હોય છે, અને ચણા જે છે એ 1/4 કપ લીધેલા છે અને એ પણ બાફ્યા પછી વધતા હોય છે, ફૂલતા હોય છે. ઉપર થોડી કોથમીર છાંટી લઈશું. ઓકે. મસ્ત મજાનો કાળા ચણાનો પુલાવ તૈયાર થઈ ગયો છે. ન ભાવતા કાળા ચણાનો પુલાવ, પણ હવે ચોક્કસ મમ્મીને કઈશ બનાવી આપ. ચોક્કસ, કદાચ. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. જો સાંજે તમારે આ કાળા ચણાનો પુલાવ બનાવવો હોય અને ચણા પલાળ્યા ના હોય તો સુરભીબેને તમને ઓલરેડી એક ટ્રીક આપી દીધી છે, તો ફટાફટથી હમણાં જ પલાળી દો. અને સાંજે બનાવવાની પ્રિપરેશન માટે તમને રિકેપ તો લખાવું છું, પણ એક નાનકડા બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. આજે રાઈસ કાર્નિવલમાં જે આપણે કાળા ચણાનો પુલાવ બનાવ્યો એનો રિકેપ તો લખવો જ પડશે ને, કેમ કે સાંજે જો બનાવવાના છે. ચાલો ફટાફટથી લખી લો. કાળા ચણાનો પુલાવ બનાવવાની રીત. સૌપ્રથમ એક કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, હળદર અને તમાલપત્ર ઉમેરો. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીને તેને તેલ છૂટું પડે ત્યાં સુધી બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, છોલે મસાલો, કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાવડર અને આમચૂર પાવડર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેમાં બાફેલા કાળા ચણા ઉમેરો અને મસાલો ચણામાં સરખી રીતે ભળી જાય તે માટે 2-3 ચમચી પાણી ઉમેરીને હલાવો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, ઝીણી સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં બાફેલા બાસમતી ચોખા ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો, જેથી ચોખાનો દાણો તૂટી ન જાય. તૈયાર કાળા ચણાના પુલાવને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તો તૈયાર છે કાળા ચણાનો પુલાવ. આજે આપણે સેફ સ્પેશિયલમાં એક મસ્ત મજાના વડા બનાવીશું અને એ છે કોર્ન પીનટ વડા, એટલે કે મકાઈ અને શિંગદાણાના વડા. બહુ જ ટેસ્ટી છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને હવે તો વરસાદની સિઝન નજીક આવી રહી છે, તો ભજીયા અને વડા તો ગુજરાતીઓના ફેવરિટ જ છે, એટલે ચા સાથે આ વડા એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે શિંગદાણા અને એની સાથે મેં પૌવા લીધેલા છે, થોડા બાઇન્ડિંગ માટે આ બંનેને ક્રશ કરી લઈશું. અત્યારે મેં 1/2 કપ શિંગદાણા લીધેલા છે, એને આપણે અધકચરા ક્રશ કરીશું. શિંગદાણાને ક્રશ કરી લઈએ. હવે આ જે શિંગદાણાનો ભૂક્કો છે આપણે બાઉલમાં લઈ લઈશું. અધકચરા ક્રશ કરેલા છે. હવે એની અંદર આપણે પૌવા એડ કરી દેવાના છે. અત્યારે મેં 1/2 કપ પૌવા લીધેલા છે. પૌવાનો જ્યારે પણ આપણે ઉપયોગ વડામાં કરતા હોય ને ત્યારે એક સરસ બાઇન્ડિંગ પણ મળે છે અને એક ક્રિસ્પીનેસ પણ મળે છે. એટલે હંમેશા આપણે બાઇન્ડિંગ માટે કોઈ પણ વસ્તુ જ્યારે બનાવતા હોય ને ત્યારે બાઇન્ડિંગ માટે આપણે સોજી એડ કરતા હોઈએ અથવા તો બ્રેડ ક્રમ્સ એડ કરતા હોય છે, પણ એના બદલે તમે પૌવા કે મમરા એનો ઉપયોગ કરી જોજો, રિઝલ્ટ બહુ જ સરસ મળશે. પૌવાનો ભૂક્કો પણ આપણે બાઉલમાં લઈ લઈશું. હવે આપણે મકાઈને ક્રશ કરી લઈશું. અત્યારે મેં અમેરિકન મકાઈ લીધેલી છે અને એને અધકચરી ક્રશ કરી લેવાની છે. ઘણી વખત આપણે મકાઈના ભજીયા બનાવતા હોય ને ત્યારે આપણે એવું કરતા હોય છે કે મકાઈને છીણી લેતા હોય છે અને પછી એની અંદર બધો મસાલો કરતા હોય છે. તો આવી રીતે કરવાથી શું થાય છે કે મકાઈના ભજીયા છે ને એની અંદર લોટનું પ્રમાણ વધી જતું હોય છે, કારણ કે જ્યારે તમે છીણો ને ત્યારે બહુ વધારે પ્રમાણમાં એની અંદરથી પાણી છૂટતું હોય છે.
પણ જો તમે દાણા કાઢી અને પછી એને ક્રશ કરશો ને તો બહુ વધારે તમારે બાઇન્ડિંગ એજન્ટ નહીં એડ કરવું પડે અને એના કારણે મકાઈનો સ્વાદ બહુ જ સરસ આવશે. અત્યારે મેં 1 નંગ મકાઈ લીધેલી છે અને એના દાણા કાઢી લીધેલા છે, જે લઈ લઈશું. તીખાસ માટે લીલા મરચાં 2 થી 3 નંગ એડ કરી દઈશું. હવે એને આપણે ક્રશ કરી લઈએ. મકાઈ પણ સરસ ક્રશ થઈ ગઈ છે, એને પણ આપણે બાઉલમાં લઈ લઈશું. હવે એની અંદર બાકીનો મસાલો એડ કરી દેવાનો છે. ચપટી ગરમ મસાલો એડ કરીશું, અડધી ચમચી મીઠું એડ કરી દઈશું, 5 ચમચી હિંગ એડ કરીશું, 2 ટેબલસ્પૂન કોથમીર એડ કરી લેવાની છે, અડધી ટીસ્પૂન દળેલી ખાંડ એડ કરીશું. દળેલી ખાંડ એડ કરવાથી મકાઈની જે સ્વીટનેસ છે એ સરસ રીતે ખીલશે, એટલે કે બહાર આવશે અને ટેસ્ટ બહુ જ સરસ બેલેન્સ થશે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને આમાં એવું લાગે કે મોઇસ્ચર વધારે છે તો હજી પણ તમે પૌવા ક્રશ કરી અને એડ કરી શકો છો. અરાઉન્ડ 5 કપ જેટલા પૌવા અત્યારે મેં ક્રશ કરીને એડ કરેલા છે. અને એના સિવાય તમે ચણાનો લોટ પણ એડ કરી શકો છો, એનાથી પણ સરસ રીતે બાઇન્ડિંગ મળી જતું હોય છે. જો હવે આ જે મિશ્રણ છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એના આપણે વડા બનાવી લઈશું. અત્યારે આપણે વડા બનાવી રહ્યા છીએ, એટલે આ રીતે આપણે મિશ્રણ તૈયાર કરેલું છે. અને જો તમારે ભજીયા બનાવવા હોય, આ જ મિશ્રણમાંથી ભજીયા પણ બહુ જ સરસ બનતા હોય છે, તો એની અંદર થોડા પ્રમાણમાં ચણાનો લોટ એડ કરો અને એની સાથે થોડું પાણી પણ તમારે એડ કરવું પડે છે અને એના ભજીયા પણ બનાવી શકો છો. હવે શેપ આપી દઈશું આપણે. આ રીતે બધા જ વડા તૈયાર કરી લેવાના છે. વડાને સરસ રીતે શેપ આપી દીધો છે. હવે ચણાના લોટનું કોટિંગ કરી અને પછી એને ફ્રાય કરીશું. આમ કરવાથી ટેસ્ટ તો સરસ આવશે જ, સાથે એક સરસ રીતે કોટિંગ પણ થઈ જશે. આ વડા એટલા ટેસ્ટી બને છે અને તમે એને ફટાફટ બનાવી શકો છો. વરસાદ વરસતો હોય અને જો કંઈક ભજીયા કે પકોડા ખાવાની ઈચ્છા હોય તો આ વડા એકદમ બેસ્ટ છે. નોર્મલી આપણે કાંદા ભજી છે કે કોબીના પકોડા છે કે અલગ અલગ જે ભજીયા બનાવતા હોય, કાચા કેળાના, બટેટાના, એવા તો રૂટીનમાં બનાવતા જ હોઈએ છે. પણ આ ભજીયા બનાવશો ને કે આ વડા બનાવશો ને તો બધાને મજા પડી જવાની છે. હવે આ વડાને આપણે તળી લઈએ. વડા સરસ તળાઈ ગયા છે. આ વડા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે, કારણ કે સિંગદાણા અને પૌવા અને સાથે મકાઈ, આ ત્રણેયને તળાતા જરા પણ વાર નથી લાગતી. કોર્ન પીનટ વડા તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. અને હું ચા લઈને આવી ગયો બેન. અરે વાહ, મને એ થાતું હતું કે આ વડા સાથે તો મારે ચા જ સર્વ કરવી છે. થેન્ક યુ. વેલકમ. સર્વ કરી લઈએ. વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મસ્ત મજાના કોર્ન પીનટ વડા તૈયાર છે. તમારે રીત લખવી છે ને, પણ એના પહેલા નાનકડો એક બ્રેક લઈ લેશું અને પછી રીત લખાવીશ અને પછી મહેમાનોને સર્વ કરીશું. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, પાવર્ડ બાય અદાની મસાલા, સ્વાદના સર્જકો. નાના હોય કે મોટા, બધાને કોર્ન પીનટ વડા તો ભાવે જ. ચાલો ફટાફટથી એનો રીકેપ લખી લો અને પછી આપણે બધી વાનગીઓ આપણા ગેસ્ટને સર્વ પણ કરી દઈએ. કોર્ન પીનટ વડા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં અડધો કપ સિંગદાણા લઈ તેને અધકચરા ક્રશ કરી એક બાઉલમાં કાઢી લો. હવે તે જ જારમાં પૌવા લઈ તેને પણ ક્રશ કરી અને સિંગદાણાવાળા બાઉલમાં ઉમેરો. ત્યારબાદ મકાઈના દાણા અને લીલા મરચાંને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. આ મકાઈના મિશ્રણને પણ બાઉલમાં ઉમેરો. હવે તેમાં ગરમ મસાલો, મીઠું, હિંગ, ઝીણી સમારેલી કોથમીર અને દળેલી ખાંડ ઉમેરો. બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરો. તૈયાર મિશ્રણમાંથી નાના ગોળા વાળી તેને વડાનો આકાર આપો. હવે દરેક વડાને સૂકા ચણાના લોટમાં બરાબર રગદોડીને એક પ્લેટમાં મૂકો. કડાઈમાં તેલ ગરમ કરો અને મધ્યમ તાપે વડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ કોર્ન પીનટ વડાને ચા સાથે સર્વ કરો તો તૈયાર છે કોર્ન પીનટ વડા. સો વેકેશન ખતમ થઈ ગયું છે એટલે મમ્મીઓને અગેન ટેન્શન કે 4 વાગે બચ્ચાઓ સ્કૂલેથી આવે એટલે શું આપવું જેનાથી એમનું પેટ પણ ભરાઈ જાય અને મસ્ત મજા પણ આવી જાય. તો એના માટે આજે અમે તમારા માટે લઈને આવી રહ્યા છીએ એક બોનસ રેસીપી, ચીઝી ડિસ્કો રોલ્સ. તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર ચીઝ અને પનીરને છીણી લઈશું. એકચ્યુઅલમાં એક એવી રેસીપી છે જેમાં તમે તમારા કિડ્સને પણ ઇન્વોલ્વ કરી શકો છો. થોડું એમને પણ કિચન પ્રત્યે કહેવાય ને કે મજા જગાડી શકો છો કે કુકિંગ પણ આટલું ફન થઈ શકે. સો સૌથી પહેલાં મેં અહીંયા લગભગ 1/4 કપ જેટલું પનીર છીણી લીધું છે.
હવે સાથે સાથે આપણું જે રેગ્યુલર પ્રોસેસ ચીઝ આવે છે 1/4 કપ પ્રોસેસ ચીઝ લઈ લઈશું. મતલબ એકદમ ચીઝી અને પનીર આવશે એટલે બચ્ચાઓને પ્રોટીન પણ મળી રહે છે. મતલબ કાઇન્ડ ઓફ હેલ્ધી રેસીપી એમને આપણે આપી શકીએ સ્નેકમાં. ઓકે, સો મેં અહીંયા 1/4 કપ જેટલું ચીઝ પણ છીણી લીધું છે. હવે આપણે 1 by 1 અંદર સિઝનિંગ એડ કરવાના છીએ. સો હું અહીંયા એને થોડો શેઝવાન એન્ડ ટેંગી ફ્લેવર આપવા ઈચ્છું છું, તો હું એ પ્રમાણના ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરું છું. તમે ઈચ્છો તો અંદર પિઝા સોસ એડ કરીને આને એક પિઝા ટચ પણ આપી શકો છો. તો સૌથી પહેલાં આપણે અહીંયા અંદર અડધી ચમચી જેટલો શેઝવાન સોસ એડ કરીએ છીએ. સાથે સાથે થોડું જો સ્પાઇસી તમારા કિડ્સ પ્રિફર કરતા હોય તો અડધી ચમચી જેટલો ચીલી સોસ પણ નાખી શકાય. થોડી વધારે તીખાશ આપવા માટે અહીંયા મેં મરચાં આવે છે એને રિંગ કરી દીધા છે, તો અડધી ચમચી જેટલા રિંગ મરચાં છે. ચીલી ફ્લેક્સ પણ છે. તો આપણે ઘણા ખરા સ્પાઇસીસ એડ કરેલા છે બિકોઝ પનીર એન્ડ ચીઝ બેવ ફ્લેવર નથી હોતા એની અંદર, રાઈટ? તો એને ફ્લેવર આપવા માટે આપણે આટલા સ્પાઇસીસ એડ કરીએ છીએ. જો તમે આટલું સ્પાઇસી ના પ્રિફર કરતા હોય તો ના નાખો તો ચાલી શકે. પછી અંદર થોડા ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે. તમે અહીંયા બેલ પેપર્સ બધા લઈ શકો છો. વેજીસ જો એક્સ્ટ્રા તમને પસંદ હોય તો એડ કરી શકાય છે. અહીંયા હું થોડા ઓરેગાનો એડ કરું છું, ચપટી જેટલો. સાથે સાથે થોડા ઇટાલિયન સિઝનિંગ પણ એડ કરું છું, અડધી ચમચી જેટલા. એન્ડ લાસ્ટમાં બચ્ચાઓનું ફેવરિટ એવું ઇન્ગ્રેડિયન્ટ મકાઈ. તો આપણે અંદર મકાઈના દાણા 1/4 કપ જેટલા એડ કરીએ છીએ. હવે આ બધું આપણે પ્રોપર મિક્સ કરી દઈશું. એકદમ ઇન્સ્ટન્ટ ક્વિક બનતી રેસિપીઝ છે. અત્યારે આપણે એને ડિસ્કો જે બિસ્કિટ્સ આવે એમાં એસેમ્બલ કરીએ છીએ. તમે ઈચ્છો તો આને સેન્ડવિચમાં પણ એસેમ્બલ કરી શકાય છે. એઝ અ કેસેડીલા પરાઠામાં પણ આપી શકો છો. આને સર્વ કરવાના બહુ બધા વેરિએશન્સ તમને મળી જશે. આપણે આને બિસ્કિટ પર એસેમ્બલ કરીએ છીએ, તો જો થોડું મોઇસ્ચર સોસીસ એડ કરવાથી બિસ્કિટ થોડી વારમાં સોફ્ટ થઈ જશે. તો એને બાઇન્ડિંગ મળી રહે એના માટે અંદર અડધી ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરું છું. બ્રેડ ક્રમ્સ એડ કરી દીધા પછી હવે આપણે એને પ્રોપર મિક્સ કરી દઈશું. સો લાસ્ટમાં આપણે અંદર નમક એડ કરીએ છીએ, તો સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. તો એકદમ ટેમ્પટિંગ એવું સ્ટફિંગ તો રેડી થઈ ગયું છે. હવે આને પ્રોપર મિક્સ કરીને આપણે બોલ વાળી લઈશું. તો હું તો જનરલી મારી ડોટર માટે આ લાઈક પરાઠાની અંદર છે કે પછી સેન્ડવિચ બ્રેડની અંદર પ્રિફર કરું છું. જો તમને એવી રીતે પણ તમારે એઝ અ ડિનર પણ આને સર્વ કરવું હોય, આપણે અત્યારે લાઇટ સ્નેક્સ તરીકે સર્વ કરી રહ્યા છીએ, બટ તમને જો આને એઝ અ પ્રોપર ડિનર પણ સર્વ કરવું છે તો તમે એવી રીતે કરી શકો છો. હું અત્યારે નાના બિસ્કિટ સાઇઝના બોલ્સ બનાવું છું. જો તમે ફ્રી હોય નૂનના ટાઈમ પર અને આટલી પ્રિપરેશન કરીને રાખવું હોય તો રાખી શકો છો. એટલે જ્યારે તમારું કિડ આવે છે ત્યારે જસ્ટ ખાલી આને તમારે એસેમ્બલ જ કરવાનું રહેશે. સો આવી રીતે હું બોલ્સ બનાવીને મૂકી દઉં છું. જો આની અંદર ચીઝ છે, પનીર છે, તો જો તમે એને આગળથી પ્રિપેર કરતા હોય તો ફ્રીઝમાં મૂકી દેવાના, એટલે પ્રોપર સેટ થઈ જશે. અને થોડો ટાઈમ જો એને રેસ્ટ પણ મળશે ને તો એના અંદર આપણે જે સિઝનિંગ એડ કરેલા છે એનો ટેસ્ટ એન્હાન્સ પણ થશે. સો તમે ઈચ્છો તો આવી રીતે અગાઉથી પ્રિપેર કરીને મૂકી શકો છો. સો હવે આપણે આવી રીતે બધા બોલ્સ વાળી લઈશું. સો આપણા બધા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે ડાયરેક્ટ એને એસેમ્બલ કરી દઈએ. તો એસેમ્બલ કરવા માટે અહીંયા એક ડિસ્ક બિસ્કિટ ઉપર હું થોડું મેયો લગાવું છું. ઓકે, અને એક પર હું કેચઅપ લગાવું છું. તમે ઈચ્છો તો બે ઉપર કેચઅપ પણ લગાવી શકો છો, થોડો ટેંગી ફ્લેવર વધારે મળશે. અને જો તમારું બચ્ચા થોડું સ્પાઇસી વધારે પ્રિફર કરતા હોય તો તમે શેઝવાન પણ લગાવી શકો છો. હવે આ ડિસ્ક ઉપર આપણે આપણું જે ચીઝ બોલ સ્ટફિંગ બનાવેલું છે એને મૂકી દઈએ એન્ડ દેન એને સ્લાઇટલી પ્રેસ કરી દઈશું. સો એસેમ્બલ થાય એટલે આપણે મસ્ત ટેમ્પટિંગ એવા ચીઝી ડિસ્કો રોલ થઈ ગયા છે. તો આપણે બીજા આવી જ રીતે એસેમ્બલ કરી દઈએ. સો હવે આપણે પ્લેટિંગ કરી લઈએ. આને મેં મેયો અને કેચઅપને મિક્સ કરીને એની સાથે સર્વ કરેલા છે. શેઝવાન સાથે પણ તમે સર્વ કરી શકો છો અથવા મેરિનારા ડીપ સાથે પણ. તો તમે એન્જોય કરી શકો છો આપણા ચીઝી ડિસ્કો રોલ્સ. તો ચાલો દર્શક મિત્રો, તમને ખબર જ છે રસોડાનો રિવાજ, રસોડાની રમત શરૂ કરી દઈએ. આજની રમત તો નિકિતાબેન, આપણે એક સરસ મજાની ગેમ રમવાના છીએ ગ્લાસ અને પત્તા સાથે. બરાબર? એકદમ સિમ્પલ ટાસ્ક છે. તમારે ત્રણેય સાથે રમવાનું છે. આપણી જજ આ ઢબુડી છે. ઓકે, હવે શું કરવાનું છે હું તમને બતાવી દઉં. એક્ઝામ્પલ આપું. એક ગ્લાસ લીધો, એક પત્તું મૂક્યું, પછી ગ્લાસને રિવર્સમાં મૂકવાનો, ઊંધો, પછી ફરી પત્તું મૂક્યું, પછી આને આમ સીધો. મતલબ આ રીતે આખી આપણે આમ લાંબી લાઈન છેક સુધી જાય, જ્યાં સુધી જાય ત્યાં બનાવવાની છે, પડવી ના જોઈએ. ઓકે, હવે ટ્વિસ્ટ એ છે 30 સેકન્ડનો ટાઈમ છે અને એક જ હાથ વાપરવાનો.
ઓકે, બીજો હાથ પાછળ, ત્રણેયનો. ઓકે, કોઈ ચીટિંગ ના કરે, આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર? ચલો, ટાઈમર સ્ટાર્ટ કરી દઈએ. ચલો, 3, 2, 1 એન્ડ ગો. ટાઈમ જાય છે. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. સ્ટોપ. પકડવાનું નહીં. વેરી ગુડ. ચલો, કોણ છે વિનર? જોયું તમે? આઉટ કોણ થયું? તો વિનર કોણ છે? મમ્મા કેમ કે એમની લાંબી લાઈન બની. લાંબી લાઈન બની છે. વાવ, કોંગ્રેચ્યુલેશન. તો નિકિતાબેન, તમને મજા આવી આ ગેમ રમવામાં? બહુ જ મજા આવી. તમને પણ આવી? અને આટલી જ મજા તમને આજે વાનગીઓ ટેસ્ટ કરવામાં આવવાની છે. તૈયાર છો? તો ચાલો દર્શક મિત્રો, તમને પણ મજા આવી હશે આ ગેમમાં. તો હવે વાનગી તરફ આગળ વધીએ. તમારા માટે બધી જ વાનગીઓ તૈયાર છે. સૌથી પહેલા આપણે જે બનાવેલા પ્રોટીન રીચ ચિલ્લા છે, એની સાથે કાળા ચણા પુલાવ છે, ઓકે અને સાથે કોર્ન પીનટ ટિક્કી છે. ઓકે. તો ચાલો આપણે એને સર્વ પણ કરી લઈએ. તો નિકિતાબેન, બધી જ વાનગીઓ સરસ રીતે પીરસાઈ ગઈ છે. હવે ટેસ્ટ કરીને ફટાફટ કહો કેવું લાગ્યું. ચોક્કસ. બહુ જ ફાઇન છે. કાળા ચણાનો પુલાવ બહુ જ ફાઇન છે. થેન્ક યુ. કોર્ન પીનટ વડા બી બહુ જ ફાઇન છે. થેન્ક યુ. અને અમારી ઢીંગલીને કેવું લાગ્યું? બહુ મસ્ત છે શું મસ્ત લાગ્યું? પુલાવ. પુલાવ સારો લાગ્યો. મમ્મીને કહીશ ને હવે બનાવવા માટે. હા, તમને કેવું લાગ્યું? સરસ લાગે. ચીલા મને બહુ જ ભાવ્યા. પુલાવ પણ સરસ હતું ને ટિક્કી પણ બહુ મસ્ત છે. અચ્છા, અરે વાહ. તો સુરભીબેન, નિકિતાબેન અને એમના પરિવારને આજે આપણી વાનગીઓ તો બહુ જ ભાવી છે Yes. અને દેખાય છે કે કેટલા હા. ખુશ છે. તો નિકિતાબેન, તમે બધા એન્જોય કરો. દર્શક મિત્રો, જોયું તમે? નિકિતાબેન અને એમના પરિવારને તો ખૂબ મજા પડી ગઈ છે આ રસોડે આવીને. જો તમારે પણ આ રસોડે આવીને મસ્તી, મજા અને અવનવો સ્વાદ માણવો હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને મોકલી આપો આપેલા સરનામે. અને હા, ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર અવેલેબલ છે, એ તો તમને ખબર જ છે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.